કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું લઈને આવી છું બ્રેડ ચાટ બનાવવાના છે. કલકત્તાની ફેમસ ચાટ છે આ બ્રેડ ચાટ, જોઈ શકો છો તમે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીશું. ગ્રીન ચટણી તૈયાર કરી દઈશું. તો અહીંયા મેં 5-6 મરચાં લીધા છે. જે રીતે તમે તીખું ખાતા હોય એવી રીતે મરચાં લઈ શકો છો. અને દાણા છે, ધોઈને એને કોરા કરીને મૂક્યા છે. અને લસણની કળી છે, 5 થી 7 જેવી લસણની કળી છે. અને થોડાક જ સિંગદાણા, 1 ચમચી જેટલા સિંગદાણા નાખવાના છે. થોડુંક એમાં આપણે મીઠું ઉમેરી દઈશું અને થોડુંક આપણે કાળું મીઠું ઉમેરી દઈશું. હવે ચટણીને આપણે પીસીને તૈયાર કરી લઈશું. ચટણી આપણી થઈ ગઈ છે, જુઓ તૈયાર. હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું. જોઈ શકો છો ચટણી થઈ ગઈ છે તૈયાર. તો હવે એને આપણે મૂકી દઈશું સાઈડમાં અને બીજી તૈયારી કરી લઈશું. એના માટે મેં આંબલી ગરમ પાણીમાં પલાળીને એને ગાળીને તૈયાર કરી દીધી. તો આપણે હવે આંબલીની ચટણી બનાવી લઈએ. અહીંયા એક પેન મૂકી દીધી છે અને ગેસને કરી દઈશું ચાલુ. જે આંબલીની બનાવેલી છે એને ગાળીને તૈયાર કરી છે એને આપણે એમાં ઉમેરી દેવાની છે. હવે એને થવા દઈશું આપણે ગરમ. આપણે એમાં ગોળ ઉમેરીશું. ગોળ આંબલીની ચટણી બનાવવાના છે ચાટ માટે. તો મેં અહીંયા 50 ગ્રામ જેવો ગોળ ઉમેર્યો છે. થોડી વાર હલાવશું આપણે. ગોળને ઓગળવા દેવાના છે. આ જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, નહીં તો ખજૂર આંબલીની પણ ચટણી બનાવી શકો છો. મેં આજે ગોળ આંબલીની બનાવી છે. ચાલો એ ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એમાં ધીમો તાપ કરી દઈશું અને ઉકળવા દઈશું. એને આપણે હલાવીશું કે ગોળ બરાબર ઓગળી જાય. એમાં થોડા મસાલા કરીશ. મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે, દાણા જીરું ઉમેર્યું છે અને ગરમ મસાલો અડધી ચમચી ઉમેર્યો છે અને અડધી ચમચી લાલ મરચું ઉમેર્યું છે. હવે બધાને આપણે કરી દઈશું મિક્સ, કે આ મસાલા કરવાથી એનો ટેસ્ટ ચટણીનો સારો આવે છે. હવે એને આપણે બરાબર હલાવીને ઉકળવા દઈશું. જોઈ શકો છો ચટણી આપણી ઉકળે છે અને ચટણી છે થોડી પતલી. જો રગડામાં અને એમાં નાખવાની હોય ચટણી તો એમાં આરાનો લોટ નાખવાની જરૂર નથી. પણ આપણે આજે બ્રેડ ચાટ બનાવવાના છે એટલે થોડીક ચટણી આપણને થીક જોશે. તો એના માટે હું અહીંયા આરાનો કે મતલબ કોર્નફ્લોર પાવડર આવે એને અડધી ચમચી પાણીમાં ઉમેરીને તમે ચટણીમાં ઉમેરી દેવાની છે. તો ચટણી આપણી થોડી ઘટ થઈ જશે. 2 મિનિટ આપણે એને ઉકળવા દઈશું એટલે ચટણી આપણી તરત ઘટ થઈ જશે. એ જગ્યાએ તમે ચણાનો લોટ પણ ઉમેરી શકો છો. જો તમે કોર્નફ્લોર પાવડર ન હોય તો ચણાનો લોટ ઉમેરીને એને ઘટ કરી શકો છો. અને ભેળમાં, મમરાની ભેળમાં જો વાપરવાની હોય તો તમારે નાખવાની જરૂર નથી પડતી. જોઈ શકો છો 2 જ મિનિટમાં આપણી ચટણી એકદમ ઠીક થવા લાગી છે. શકો છો ચટણી થઈ ગઈ છે તૈયાર. આપણી આવી રીતે ઘટ ચટણી થઈ ગઈ. હવે હું એને એક બાઉલમાં કાઢી દઈશ ને ગેસ આપણો બંધ કરી દઈશું. એક વાટકીમાં કાઢી લીધી છે. હવે આપણે બ્રેડનું મિશ્રણ તૈયાર કરવાનું છે. ચાલો તો આપણે ચાટ બનાવવા માટે હવે બધું તૈયાર કરી દઈએ. તો મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 બટાકા લીધા છે. એને બાફીને આવી રીતે ઝીણા ઝીણા કટકા કરી દે છે. એ આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું. હવે મીડિયમ સાઇઝનું મેં એક ટમાટર લીધું છે 2, એને ઉમેરી દઈશું. અને અહીંયા કાંદા સમારેલા લીધા છે 2 થી 4 નંગ, એ આપણે આમાં ઉમેરી દઈશું. એને થોડુંક આપણે કરી લઈશું બધું મિક્સ. હવે જે ચટણી આપણે તૈયાર કરી છે એ હમણાં આપણે થીક રાખી છે એટલે 1 ચમચી એ ઉમેરી દઈશું. અને એમાં અહીંયા ચાટ મસાલો છે, સ્વાદ પ્રમાણે કાળું મીઠું છે, કેમ કે આપણે ચટણીમાં એમાં મીઠું નાખ્યું હતું એટલે એ પ્રમાણે ઉમેરવાનું. અને અહીંયા મેં મસાલો તૈયાર કરેલો છે, એ આગળ મેં એમાં આપેલો છે એની રેસીપી, એ 1 ચમચી ઉમેરી દઈશું. અને 2 થી 3 ચમચી જેટલા આપણે સિંગદાણા ઉમેરી દેવાના છે. બધું કરી દઈશું આને મિક્સ આપણે બરાબર. થોડાક અંદર હું ધાણા પણ ઉમેરી દઈશ. હવે બધું આપણે કરી લેવાનું છે મિક્સ. જોઈ શકો છો મિશ્રણ બધું આપણું થઈ ગયું છે સરસ તૈયાર. ટેસ્ટ કરીને તમે જોઈ પણ શકો છો કે મીઠું બીઠું કેવી રીતે છે. જો હવે આપણે એને મૂકી દઈશું સાઈડ પર. આવી રીતે પાટલી લઈ લઉં છું
અને એને મેં બ્રેડ લીધી છે. આ બ્રેડની સાઈડની કિનારો આપણે કાપીને અલગ કરી નાખશું. અલગ કરીને આને આપણે આવી રીતે વચ્ચેથી કટિંગ કરીને 4 ટુકડા કરી નાખવાના છે. હવે આપણે એને આવી રીતે આપણે એક બાઉલમાં લઈ લઈશું. એને આવી રીતે હું ડીશમાં એને ગોઠવી દઈશ. એવી રીતે બીજા પણ આપણે બ્રેડની સ્લાઇડ કરી નાખીએ. જો આવી રીતે આપણે બ્રેડ ચાટ બનાવવાના છે. જે આપણે બ્રેડને ટુકડા કર્યા છે એને આવી રીતે ગોઠવી નાખશું. જેવી તમારી જે રીતે ડીશ હોય એ રીતે કોઈ બી પ્લેટમાં તમે આને આવી રીતે ગોઠવી નાખશું આપણે. ચાલો હવે એને આપણે બ્રેડ તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા મેં મીઠી ચટણી બનાવી હતી એને આપણે આવી રીતે લગાવી દઈશું. આવી રીતે આપણે મીઠી ચટણી પહેલાં લગાવી દઈશું. આ કલકત્તાની ફેમસ બ્રેડ છે કે બ્રેડ ચાટ કહેવામાં આવે છે એને. હવે જે ગ્રીન ચટણી પણ બનાવી હતી એને પણ આવી રીતે આપણે ઉમેરી દઈશું. જે રીતે તમે સ્પાઈસી ખાતા હોય તમારા બાળકો એ રીતે તમે ઉમેરી શકો છો. હવે મેં અહીંયા મસાલો જે છે મસાલોને ઉપરથી ભરવા દીધો છે અને અહીંયા ચાટ મસાલો નાખી દીધો છે. હવે જે મિશ્રણ મેં બનાવ્યું હતું એ મિશ્રણ આપણે આની પર નાખી દઈશું. આવી રીતે જે ચાટનું મિશ્રણ બનાવ્યું છે એવી રીતે આપણે એને અહીંયા ગોઠવી દઈશું. હવે મેં એની પર સેવ નાખી દીધી છે. આવી રીતે સેવ નાખી દેજો. આ મિશ્રણમાં પણ અંદર તમે સેવ નાખી શકો છો, પણ મેં કે મિશ્રણ જો ટમેટાને પાણી છોડે એટલે સેવ આપણી એકદમ નરમ પડી જાય છે એટલે મેં નથી નાખ્યા, ઉપરથી નાખું છું. હવે મેં આપણે થોડાક એમાં ધાણા ઉમેરી દઈશું.